અને હવે વાત કરીશું સ્વરાજના જંગની। ખેડાથી સમાચાર આવી રહ્યા છે। વિપુલ પટેલના નિવેદન પર અમિત ચાવડાનો પ્રહાર સામે આવ્યો છે। બીજેપી નેતા વિપુલ પટેલે જાહેરમાં ભ્રષ્ટાચાર કર્યાની વાત સ્વીકારી છે। રાજકારણમાં છાતી ઠોકીને પૈસા બનાવ્યા હોવાનું તેમણે નિવેદન આપ્યું। અમિત ચાવડાએ કહ્યું કે ભાજપના નેતાઓનું અભિમાન માથા પર ચડ્યું છે। ભાજપના કોઈ જ નેતા નિવેદનનું ખંડન ન કરતા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે। બધા જ નેતાઓ ભેગા મળીને ભ્રષ્ટાચાર કરતા હોવાના તેમણે પ્રહાર કર્યા છે। ખેડા જિલ્લા અને ભાજપના પૂર્વ પ્રમુખના આ નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવ્યો। વિવાદિત નિવેદનને લઈને સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે। પૂર્વ ચેરમેન ભાજપના સ્ટેજ પરથી એમ કે હા મેં ભ્રષ્ટાચાર કર્યો છે, રાજકારણથી પૈસાદાર બન્યો છું। આ રાજકારણમાં આવીને મેં લૂંટ ચલાવી છે, આ લોકોના પૈસા મેં લૂંટ્યા છે અને અમે ગાડી બંગલાવાળા પૈસાવાળા થયા છે એવું ભાજપનો એક નેતા ભાજપના મંચ પરથી કે એક બતાવે છે કે આ લોકોની તાનાશાહી અફસુસાહી અભિમાન આસમાને છે।